જવું પડે છે. એનું કારણ છે તમે સંતોને મળો છો પણ બાહ્ય દૃષ્ટિથી મળો છો, અંતરાત્માથી તમે સંતોને મળ્યા, અંતરાત્માથી હૃદયથી તમે સંતોને મળો અને પછી તમે જુઓ તમારા સમગ્ર દુઃખ અને દરિદ્ર દૂર થઈ જાય. એક નાનું એવું દૃષ્ટાંત આપું. એક મહાન સંત હતા, તે વિચરણ કરતા કરતા આપણા ગુજરાતમાં જ આવ્યા અને ગુજરાતમાં ફરતા ફરતા કોઈ એક સદગૃહસ્થ, તમારા જેવા કોઈ સારા ગ્રસ્ત મળી ગયા. એને એ બાપુને ઘરે તેડી ગયા કે બાપુ આપણે ઘરે સેવા કરવી છે તમારી, 2 દી 5 દી 10 દી તમે મારા ઘરના પાવન કરો, ચરણ પગલા કરો. બાપુ એમના ઘરે ગયા. હવે એ ભાઈના એક નાનો એવો બાલક હતો. બાપુ ધીમે 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 બાલકને હનુમાન ચાલીસા, સ્વાસ્તિ ઇત્યાદિ સંભળાવવા માંડ્યા ને શીખાડવા માંડ્યા ને બાલકને બાપુ પ્રતિ હેત થઈ ગયો, એ સંત પ્રતિ હેત થઈ ગયો. મા બાપ વગર તો એ બાલક રહી શકતો હતો પણ સંત વગર એ બાલક રહી નતો શકતો. એટલે બાપુ એના પૂજા પાઠ કર્મકાંડ કરીને નવરા થાય ત્યારે એ નાના બાલકને, એ છોકરાને પોતાના કંધા ઉપર બેસાડીને ગામની બહાર પાદર સુધી એને ફેરવવા લઈ જાય, દરરોજની બાબત. એક દિવસ એ ભાઈ પણ ભેગા, એ બાલક બાપુના કંધા ઉપર બેસેલા અને બે ફરતા ફરતા જઈ રહ્યા હતા. તો એ સંસારી માણસ જે હતા, એ ભક્ત જે હતા, સદગૃહસ્થ હતા, એમના મનમાં એક ભાવ આવ્યો. એવું ભાવ ધ્યાનથી સાંભળજો. એમના મનમાં એ ભાવ આવ્યો બાપુ કે બાપુમાં ને આપણામાં કઈ જાદુ ફેર છે નહીં. હવે હું દીકરાને એટલો બધો નથી રાખતો, એટલા બધા મોહ માયા તો બાપુને દીકરા પ્રતિ થઈ ગયો છે. બાપુ કાંધા ઉપર બેસાડીને બધે હરી ફરી રહ્યા છે. એટલે ભાઈએ બાપુને પૂછ્યો, બાપુ તમને પ્રણામ કરીને એક વાત પૂછું, ખોટું ના લગાડતા? બોલે કે ના બેટા પૂછ. એ કે બાપુ તમારામાં ને મારામાં કઈ જાદો ફેર નથી. એ કે કેમ બેટા, તમને કેમ એવું લાગ્યું? એ કે તમે મારા દીકરા વગર નથી રહી શકતા, અમે પણ અમારા દીકરા વગર નથી રહી શકતા. તમને એટલી મોહમાયા દીકરા પ્રતિ થઈ ગયો, અમને તો છે જ જન્મજાત. તો બાપુએ કાંધા ઉપરથી છોકરાને ઉતારીને ત્યાં મૂકી દીધું અને એ ભક્તનો હાથ પકડ્યો કે હાલ હવે જાય આપણે. એટલે ક્યાં? એ કે હરિદ્વાર જાય, ઋષિકેશ જાય, એની પર ફરશું. એ કે બાપુ આ છોકરો, એ કે આટલો ફેર. તું આ દીકરાને મૂકી ન શકે અને હું આ દીકરાને અહીંયા જ મૂકીને ભજન કરવા વયો જાઉં. ત્યાગ. સંતને જ્યારે મળવા તમે જાઓ ત્યારે તમારી અંદર ત્યાગ હોવો જોઈએ. તમે શું ત્યાગીને જાઓ છો? તમે સંતને સામે જઈને ઓલો ફાંકી, ઓલો માવો આમ કુચોડ રગડા રાખો હો સંતની સામે, એ સારી વાત નથી. ખોટું ના લગાડતા કોઈ. સંતની સામે જઈને તમે બીડી ફૂંકો, સિગારેટ ફૂંકો, માવો ખાવો, ફાંકી ખાવો, તો તમને સંત ક્યાં? તમે સંતનું દર્શન કર્યા ભાઈ? ઘરની અંદર ફોટા સંતને લગાડ્યા હોય, ઘરની બહાર લખ્યા હોય સંત કૃપા, બહારથી કોઈ સંત નીકળે તો તમે એને જય શ્રી રામ ના બોલો તો કેવા સંત કૃપા ભાઈ? એ ખાલી અક્ષરો છે, એનાથી કોઈ ફાયદા નથી. આજે અહીંયા ચરિતાર્થ રૂપમાં સંતો એકઠા થયા છે. તમે હૃદયથી સંતોના દર્શન કરો કે તમે સંતોના જ દર્શન કરવા આવ્યા છો. તમે અહીં જોઈને કે ઓલા બાપુ તો ટૂંકા કપડા પહેર્યા છે, ઓલા બાપુને તો જટા મોટી છે, ઓલા બાપુ તો દાઢી મૂછ બગરના છે, ઓલા બાપુ પાતરા છે, દુબરા છે, આવું બધું રૂપ રંગ તમે જોશો તો તમે સંતના દર્શન નથી કર્યા. સંતના દર્શન કરવા જાઓ, નિર્મલ મન જન સ્વય મોહી પાવા, મોહી કપટ છલ છિદ્ર ન ભાવા. કપટ અને છલ છિદ્ર છોડીને એકદમ નિખાલસ ભાવથી નાનો દીકરો 5 વર્ષનો બાલક માતા પિતાની સામે પડી